વલસાડ સેગવીની શાળામાં થયેલ ચોરીનો 19 વર્ષથી વોન્ટેડ આરોપી ઝડપાયો। વર્ષ 2006માં ચોરીના કેસમાં અગાઉ એક આરોપી ઝડપાયો હતો। વલસાડ રૂરલ પોલીસની ટીમે ઘરફોડ ચોરીના ગુનામાં છેલ્લા 19 વર્ષથી નાસ્તા ફરતા આરોપીને ઝડપી પાડ્યો હતો। વર્ષ 2006માં વલસાડના સેગવી ગામની સર્વોદય શાળામાં ચોરીની ઘટના બની હતી, જેમાં અગાઉ એક આરોપી ઝડપાઈ ગયો હતો, પરંતુ એક આરોપી ભૈરવસિંહ પ્રેમસિંહ રાજપુરોહિત વોન્ટેડ હતો। છેલ્લા 19 વર્ષથી નાસ્તા ફરતા આરોપીને ઝડપી પાડવા માટે વલસાડ પોલીસ અધિક્ષક ડોક્ટર કનરાજ વાઘેલાના માર્ગદર્શન હેઠળ રૂરલ પોલીસ મથકના PIBDGTRની ટીમે ટેકનિકલ એનાલિસિસ વોચ બાતમીના આધારે વોન્ટેડ આરોપી ભૈરવસિંહ પ્રેમાસિંહ રાજપુરોહિત રહેવાસી સુરત, મૂળ રહેવાસી રાજસ્થાનને ઝડપી પાડ્યો હતો। વધુ તપાસ પોલીસે હાથ ધરી છે। વલસાડ રૂરલ પોલીસ ભાવિક જીત્યા અને એમની ટીમને એક મોટી સફળતા 19 વર્ષ જૂના ઘરફોડ ચોરીના આરોપીને પકડી પાડવામાં મળી છે। 2006માં સેગવી ગામની સર્વોદય શાળાની અંદર થયેલી ઘરફોડ ચોરી, એમાં એક આરોપી એ જે તે સમયે ગુમાનસિંહ રાજપુરોહિત પકડી ગયો હતો, પરંતુ અન્ય જે આરોપી આ ઘરફોડ ચોરીનો અન્ય આરોપી ભૈરવસિંહ પ્રેમાસિંહ રાજપુરોહિત એ છેલ્લા 19 વર્ષથી નાસ્તો ફરતો હતો અને વલસાડ રૂરલના કોન્સ્ટેબલ ગોપેશભાઈ લાંબરિયા એની બાતમી આધારે એક ચોક્કસ હકીકત મળી હતી કે આ રાજસ્થાનનો જે ઓરિજિનલ આરોપી છે એ છેલ્લા ઘણા સમયથી સુરત આવીને સુરતમાં એ મજૂરી કામ કરે છે અને સુરતમાં રહે છે, અને એના આધારે વલસાડ રૂરલ પોલીસની ટીમે પલસાણા સુરત ખાતેથી આ 19 વર્ષથી નાસ્તા ફરતા ભૈરવસિંહ રાજપુરોહિતને પકડી પાડ્યો છે। એક મોટી સફળતા માન્ય ગૃહ રાજ્યમંત્રી સાહેબના માર્ગદર્શન હેઠળ શરૂ થયેલા ઓપરેશન હન્ટમાં વલસાડ જિલ્લા પોલીસને મળી છે। મે, જૂન અને જુલાઈ આ 3 મહિનાની અંતર્ગત 20 જુલાઈ સુધીમાં વલસાડ જિલ્લા પોલીસે 95 જેટલા નાસ્તા ફરતા અને વોન્ટેડ આરોપીઓને પકડી પાડ્યા છે। આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો, જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે। લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો।